સ્વાતંત્ર્ય દિનની કાર્યક્રમમાં ઉપસ્થિત ગામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ, સદૈવ જેમ નેતૃત્વ અને માર્ગદર્શન મને અને આપણને સૌને મળ્યું છે. તાજેતરમાં જ જમીન વિકાસ નિગમના બિનહરીફ ડાયરેક્ટર વડીલ શ્રી જસવંતભાઈ પટેલ, ગામના પૂર્વ સરપંચ, લખપત તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી, લખપત તાલુકાના રાજકીય સામાજિક આગેવાન ભાઈ નીતિનભાઈ પટેલ, એસએમસીના ઉપાધ્યક્ષ ભાઈ વસંતભાઈ, ભાઈ પરેશભાઈ, બાબુભાઈ, વંદનીય શિક્ષકગણ, શાળાના આચાર્યશ્રી, પ્રાથમિક શાળાના આચાર્યશ્રી, ગામના તમામ માતાઓ, બહેનો, યુવાનો અને આપણા દેશનું ભવિષ્ય નાના બાળકો, આજે 80મો આઝાદ દિન છે. ત્યારે મિત્રો, આપણે જે આજે આઝાદીનો જશ્ન મનાવી રહ્યા છીએ, એ આઝાદી આપણને સેવ મમરા કે એવી રીતે નથી મળી. દેશના અનેક સપૂતોએ, 20-20 વર્ષના યુવાનોએ દેશની આઝાદી માટે પોતે શહાદત આપી છે. ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ કે 20-20 વર્ષની ઉંમરે એ લોકોને અંગ્રેજ સરકારે ફાંસી આપી. ચંદ્રશેખર આઝાદ, અશફાકુલ્લા ખાન, મંગલ પાંડે, રાજેન્દ્ર લાહિડી, અનેક યુવાનોએ પોતાના માથા આપી આપણે દેશ આઝાદ બનાવ્યો. દેશ આઝાદ બની ગયો, પણ દેશ આઝાદી પછી 1947માં દેશ આઝાદ થઈ ગયો, પણ દેશ ચાલે કઈ રીતે એ માટે ડોક્ટર બાબા સાહેબે સંવિધાન બનાવ્યું. અને આપણા સરદાર વલ્લભભાઈ પટેલ હિન્દુસ્તાનના ખૂણે ખૂણે ફરી કરી 562 રજવાડાઓને એકત્ર કરી અખંડ ભારતની રચના કરી. ત્યારે અત્રે આપણને બીજું કાંઈ નહીં, પણ એક વાત ચોક્કસપણે કહેવું પડે કે આપણને આ આઝાદી ટકાવી રાખવી પડશે. આજે સમગ્ર ભારત દેશમાં ક્યાંક ને ક્યાંક ધર્મ, ભાષા, જાતિ અને પ્રદેશમાં જ્યારે નફરતની લોકો કરી રહ્યા છે, ત્યારે આપણા કચ્છ લખપત તાલુકાના ગઢુડીમાં આપણે કહીએ કે કોઈ એમ કહેતું હોય કે મુસલમાનો સાથે ભેદભાવ ક્યારે થતો નથી, કોઈ લઘુતા ગ્રંથિથી પીડાય નહીં. અહીંયા એક મુસ્લિમ સમાજની દીકરી આ કાર્યક્રમનું સંચાલન કરતું હોય, આ છે ભારત માતા કી જય. અહીંયા એક મુસ્લિમ દીકરી ઇંગ્લિશમાં સ્પીચ આપે છે. આ આપણા શિક્ષકો છે, કોઈ પણ ભેદભાવ વર્ગ આપણા બાળકોને સારો અભ્યાસ કરી રહ્યા છે. અને હું તો હિન્દુસ્તાનના મુસલમાનોને કહું છું કે આપણને ગર્વ હોવો જોઈએ કે આપણને હિન્દુસ્તાનમાં જન્મ મળ્યો છે. शुक्र कर खुदा का तुझको ये वतन मिला, ये पाक सरजमीन मिली और ये चमन मिला. હિન્દુસ્તાનમાં જન્મ લેવો એ આપણા માટે ગૌરવ છે. અને હિન્દુસ્તાનનો મુસલમાન જ્યારે મક્કા મદીના હજ પડવા કે ઉમરા પડવા જતો હોય, ત્યારે સૌથી પહેલા હિન્દુસ્તાનનો મુસલમાન કાંઈ માંગતો હોય તો પોતાની ઈમાનની સલામતી, અને પછી કાંઈ માંગતો હોય તો હિન્દુસ્તાનની તરક્કી, હિન્દુસ્તાનની પ્રગતિ અને હિન્દુસ્તાનની ઉન્નતિ માટે દુઆ માંગતો હોય છે. ત્યારે આપણે સૌ એક જ ભારત માતાના સંતાન છીએ. અને જેમ જસવંત બાપાએ કીધું કે આપણા ગામના સરપંચ નીતિનભાઈના નેતૃત્વમાં 10 વર્ષમાં ગામે પ્રગતિ કરી છે. કોઈ પણ કામ હોય, શિક્ષણનું કામ હોય કે જેમ સાહેબશ્રીએ વાત કરી કે કોઈ પણ કામ હોય 24 કલાક સતત કાર્ય કરે છે. અને ભલે વિચારધારાથી અલગ હોય, દાખલા તરીકે હું કોંગ્રેસની વિચારધારાથી છું, નીતિનભાઈ ભાજપની વિચારધારાથી છે, પરંતુ રાષ્ટ્રહિત એ સર્વોપરી છે. આપણે એમ કહીએ કે ભારત વિશ્વ સત્તા કે વિશ્વગુરુ કે મહાસત્તા બને, એની શરૂઆત આપણે આપણા ગામથી કરવી જોઈએ. અને ગામના દરેક સારા કાર્યમાં સકારાત્મક વિચારો સાથે જે પણ આગેવાનો એને સાથ સહકાર આપવો જોઈએ. વિચારધારા અલગ હોય. અટલ બિહારી, દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીએ પાર્લામેન્ટની અંદર કીધું હતું, સત્તા કા ખેલ તો ચલતા रहेगा, सरकारें आएगी जाएगी, पार्टियां बनेगी बिखरेगी, ये देश सलामत रहना चाहिए, इस देश का लोकतंत्र सलामत रहना चाहिए. ફરીથી 80મા સ્વાતંત્ર્ય દિનને આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી. આવો સૌ સાથી મળીએ, ભારત દેશના વિકાસ, ઉન્નતિ, પ્રગતિના ભાગીદાર થઈએ. અને એની શરૂઆત આપણે ગામમાંથી કરી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ભારત માતા કી જય.